મિત્રો કહેવાય છે ને કે માણસે ભલે આ દુનિયામાંથી વિદાય લે પણ તેના સત્કર્મો અને તેની યાદો હંમેશા લોકોના દિલમાં જીવતી રહે છે। કંઈક આવો જ નજારો આજે ઓગળ તાલુકાના થરા ખાતે જોવા મળ્યો, જ્યાં થરાના જાણીતા વેપારી અગ્રણી સ્વર્ગસ્થ ગોવિંદભાઈ વિશાભાઈ ચૌધરીની પ્રથમ વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે તેમના મિત્ર વર્તુળ દ્વારા એક ભવ્ય અને પ્રેરણાદાયી રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। રવિવારે થરાની બાલાજી જીનિંગ ફેક્ટરી ખાતે યોજાયેલા કેમ્પમાં સેવા અને સમર્પણનો અદ્ભુત ત્રિવેણી સંગમ જોવા મળ્યો। સ્વર્ગસ્થ ગોવિંદભાઈની પવિત્ર આત્માને સાચી અને અનોખી શ્રદ્ધાંજલિ આપવા માટે વહેલી સવારથી જ રક્તદાતાઓનો ભારે ધસારો જોવા મળ્યો હતો। યુવાનોથી લઈ વડીલો સુધી મોટી સંખ્યામાં રક્તદાતાઓએ ઉત્સાહભેર ભાગ લીધો ને જોતજોતામાં 408 જેટલા રક્તદાતાઓએ રક્તદાન કરી માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું। આ કેમ્પ દરમિયાન કુલ 408 બોટલ લોહી એકત્રિત કરવામાં આવ્યું હતું, જે આગામી સમયમાં અનેક જરૂરિયાતમંદ દર્દીઓ માટે જીવનદાન સાબિત થશે। આ માત્ર એક કેમ્પ નહોતો, પણ સ્વર્ગસ્થ ગોવિંદભાઈ પ્રત્યે લોકોનો પ્રેમ હતો। આ સેવા કાર્યમાં વહીવટી અને રાજકીય ક્ષેત્રના અનેક નામી અનામી આગેવાનોએ ખાસ હાજરી આપી હતી અને આ ભગીરથ કાર્યને બિરદાવ્યું હતું। સ્વર્ગસ્થ આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સ્વર્ગસ્થ ગોવિંદભાઈ શેઠના મિત્ર વર્તુળે દિવસ રાત એક કરી ભારે જહેમત ઉઠાવી હતી, જેમના અથાગ પ્રયાસોથી જ આ કેમ્પ આટલો ભવ્ય અને સફળ રહ્યો છે। ખરેખર રક્તદાન એ જ મહાદાન છે અને કોઈની પુણ્યતિથિ પર આનાથી શ્રેષ્ઠ શ્રદ્ધાંજલિ બીજી કોઈ હોઈ જ ના શકે। ધન્ય છે મિત્ર વર્તુળને ને ધન્ય છે થરાના એ 408 રક્તદાતાઓને, જેમણે આ પુણ્યના કામમાં પોતાનું યોગદાન આપ્યું। અહેવાલ જયંતભાઈ ઠક્કર, ન્યૂઝ 16 ગુજરાતી।